વર્ષ 2026ને લઈને વિશ્વ પ્રસિદ્ધ આગાહીકાર એવા બાબા વેંગાની આગાહીઓની ચર્ચાએ જોર પકડ્યું છે। 2025ના વર્ષમાં યુદ્ધ અને આર્થિક સંકટની પરિસ્થિતિમાંથી અનેક દેશ પસાર થઈ રહ્યા છે। આવી સ્થિતિમાં બાબા વેંગાની આગાહીઓએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે। બાબા વેંગાએ 2026ના વર્ષને અસ્થિરતા અને મોટા પરિવર્તનના વર્ષ હોવા અંગેની આગાહી કરી છે। તેમની આગાહીઓમાં યુદ્ધ, પર્યાવરણીય આપત્તિ અને સત્તા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો છે। બાબા વેંગાએ આ વર્ષને મોટા રાજકીય પરિવર્તનો અને અનિશ્ચિતતાથી ભરેલું ગણાવ્યું છે। બાબા વેંગાની આગાહી મુજબ 2026માં વૈશ્વિક યુદ્ધ થવાની સંભાવના છે। એવું કહેવાય છે કે મોટા શક્તિશાળી દેશો એકબીજાની સામે આવી શકે છે અને જો આવું થશે તો તેની અસર દરેક દેશ ઉપર પણ વધતા ઓછા અંશે જોવા મળશે। આવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય તણાવ ઝડપથી વધી શકે છે। એવામાં સામાન્ય લોકોની સુરક્ષા અને શાંતિ જોખમમાં મુકાઈ શકે છે અને આ જ કારણોસર બાબા વેંગાની ભવિષ્યવાણી સૌથી વધુ ડર પેદા કરી રહી છે। બાબા વેંગાની આગાહી મુજબ 2026માં રશિયામાં સત્તા પરિવર્તનની આગાહી છે। તેમના મતે વ્લાદિમીર પુતિનનો પ્રભાવ રશિયામાં સમાપ્ત થઈ શકે છે। તેમના સ્થાને એક નવો અને શક્તિશાળી નેતા ઉભરી શકે છે, જેના કારણે રશિયા યુક્રેન યુદ્ધને પણ અસર થઈ શકે છે। પુતિનની જગ્યાએ નવા આવનાર નેતા વૈશ્વિક રાજકારણની દિશા પણ બદલી શકે છે। 2026ની ભવિષ્યવાણીમાં બાબા વેંગાએ ચીન તાઇવાનને લઈને પગલાં લેવા અંગેના સંકેત આપ્યા છે। સાથે જ યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા વચ્ચે સીધી ટક્કરની પણ વાત કરવામાં આવી છે। જો આવું થાય છે તો તે વૈશ્વિક રાજકારણમાં મોટી ઉથલપાથલનું કારણ પણ બની શકે છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વને અસર કરશે। આંતરરાષ્ટ્રીય વેપાર અને સંબંધોને પણ અસર થઈ શકે છે। આ પરિસ્થિતિ સામાન્ય લોકો માટે પણ ચિંતાનું કારણ બની શકે છે। બાબા વેંગાની ચેતવણીમાં આર્થિક કટોકટીનો પણ ઉલ્લેખ છે। 2026માં બજાર પતન અને ફુગાવા વધવાની આગાહી તેઓએ કરી છે, જે તમારી બચત અને ખર્ચ પર સીધી અસર કરી શકે છે। નોકરીઓ અને વ્યવસાયો પર પણ દબાણ વધી શકે છે। જો વૈશ્વિક અર્થતંત્ર નબળું પડે છે તો સામાન્ય પરિવારોની મુશ્કેલીઓ પણ વધી શકે છે। સ્વાભાવિક રીતે વિશ્વ યુદ્ધ થાય અથવા તો કોઈક વૈશ્વિક હલચલ થાય તો તેની અસર કોઈ પણ દેશ પર પડે, સ્વાભાવિક રીતે ભારત પર પણ તેની અસર જોવા મળી શકે છે। 2026 માટે કુદરતી તોફાન, ભૂકંપ અને સુનામીના મોજા ઉછળવાની આગાહી પણ તેઓ તરફથી કરવામાં આવી છે। આ આફતો કયા દેશમાં આવશે તે સ્પષ્ટ કરવામાં નથી આવ્યું, પણ આ અનિશ્ચિતતાઓએ લોકોને ભયભીત ચોક્કસથી કર્યા છે। હવામાન સંબંધિત ઘટનાઓ માનવ જીવન અને સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે। આ ખતરો હંમેશા સામાન્ય લોકો માટે ચિંતાનું કારણ રહે છે। બાબા વેંગાએ 2026 માટે કરેલ આગાહી મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2026માં માનવ જીવનમાં ભારે પરિવર્તન લાવશે। રોજબરોજના કાર્ય અને રોજિંદા જીવન પર તેની અસર વધી શકે છે। બાબા વેંગાએ નવેમ્બર 2026માં એલિયન્સ સાથે સંપર્કની પણ આગાહી કરી છે। બાબા વેંગાની આગાહીને સૌથી રહસ્યમય માનવામાં આવે છે અને તેથી જ લોકો તેના વિશે સૌથી વધુ ઉત્સુક પણ છે। બાબા વેંગાનું અસલી નામ જે છે તે વેન્જેલિયા પાંડેવા ગુસ્તેરોવા છે, જે બલ્ગેરિયાના આ મહિલા બાબા વેંગા તરીકે વિશ્વભરમાં જાણીતા બન્યા છે। તેઓ જોઈ નહોતા શકતા, પરંતુ છતાં તેઓ ભવિષ્યની સટીક વાતો કહી દેતા હતા। બાબા વેંગાનું નિધન 1996માં થઈ ચૂક્યું છે, ત્યારે તેમની ઉંમર 85 વર્ષની હતી। તેમને બાલ્કનના નાસ્ત્રેદમસ તરીકે પણ ઓળખવામાં આવતા હતા। તેમણે પોતાના જીવનમાં અમેરિકા પર થયેલી 9/11ના આતંકી હુમલા અને 2022માં બ્રિટનમાં આવેલા પૂર સહિત કેટલીય ઘટનાઓ પહેલેથી જ સટીક ભવિષ્યવાણી કરી દીધી હતી, જેનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા। તેથી જ તેઓની ભવિષ્યવાણીને લોકો ગંભીરતાથી લઈ રહ્યા છે। જોકે અમે કોઈ પણ ખોટી રીતે લોકોને ડરાવવા નથી માંગી રહ્યા। આ જે આગાહી કરવામાં આવી છે તે બાબા વેંગા તરફથી વર્ષો પહેલા કરવામાં આવી છે, વર્ષ 2026ને લઈને, જેને લઈને અમે આપને જાણકારી આપી છે।